એ સમાચાર વિગતવાર તો સાવરકુંડલામાં સિંહબાળનું ફેન્સિંગમાં ફસાતા મોત નિપજ્યું છે। મેરિયાણા ગામ નજીક સિંહબાળનું કરુણ મોત નિપજ્યું છે। ફેન્સિંગ તારમાં ગળું ફસાતા શ્વાસ રૂંધાયો હતો। વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સિંહબાળના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં શોક। જેવી રીતે સિંહબાળના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જેવી રીતે આ ઘટના સામે આવી છે, સાવરકુંડલામાં સિંહબાળનું ફેન્સિંગમાં ફસાતા મોત। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 38 વર્ષ જૂના ભરતી કૌભાંડમાં હવે વધુ એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। 2018માં થયેલી તપાસમાં તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા સ્પષ્ટ ખુલાસો થયો કે ડોક્ટર એસ.આર. વ્યાસની નિમણૂક સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી। ફોર્મ અને ફી ભર્યા વગર રજિસ્ટરમાં ઇન્વર્ટ કર્યા વિના જ સમય મર્યાદા બાદ ફાઇલને પાછળથી ઘુસાડીને અરજી સ્વીકારવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। નિયમોને બાજુએ મૂકી ફાઇલ ફિટ કરવાની આ રમત હવે ભારે ચર્ચાનો વિષય બની છે। સ્નાતક અને અનુસ્નાતકમાં ફરજિયાત 55% લાયકાત હોવા છતાં 53% અને 52% ધરાવતા ઉમેદવારને કાયમી નોકરી આપી દેવામાં આવી હતી। ફૂડ એન્ડ ન્યુટ્રિશનની જગ્યાએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઉમેદવારને ગોઠવી નિયમોના ધજાગરા ઉડાડાયા હોવાનો આક્ષેપ છે। નિયત 2 વર્ષના અનુભવ સામે માત્ર 1.5 વર્ષનો અનુભવ હોવા છતાં પણ પદ મંજૂર કરવામાં આવ્યું। નિયામક મંડળના ઠરાવને અવગણીને થયેલી આ નિમણૂક હવે સિસ્ટમ પર ગંભીર સવાલ ઉભા કરે છે। જેવી રીતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે। 38 વર્ષ જૂના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ડોક્ટર એસ.આર. વ્યાસની નિમણૂક સદંતર ખોટી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। 2018માં તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રારની તપાસમાં ખુલાસો થયો છે। રજિસ્ટ્રીમાં ઇન્વર્ટ કર્યા વિના જ ફાઇલમાં ઘુસાડી દેવાની અરજી કરવામાં આવી હતી। ફોર્મ કે ફી ભર્યા વિના સમય મર્યાદા બાદ અરજી લેવાનો ખુલાસો થયો હતો। 55% ફરજિયાત હોવા છતાં 52 થી 53% વાળાને કાયમી નોકરી, ફૂડ એન્ડ ન્યુટ્રિશનની જગ્યા પર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઉમેદવારને નોકરી આપવામાં આવી। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા રાજેશ રાવલ જોડાઈ ગયા છે। જી રાજેશ, જેવી રીતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસથી પ્રિયા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં ચાલી આવતી હોય છે। અગાઉ જે યુનિવર્સિટીના તત્કાલીન જે વાઇસ ચાન્સલર હતા તેમની સામે પણ પોતાની ડિગ્રીઓને લઈને ગંભીર આરોપ લાગ્યા હતા અને જે બાદ 38 વર્ષ અગાઉ એક મદદનીશ પ્રાધ્યાપકની જે ભરતી થઈ હતી અને આ તમામ ભરતી પ્રક્રિયાના નિયમો હવામાં ઉડાડી દેવામાં આવ્યા હતા અને આ જે ભરતી પ્રક્રિયા દરમિયાન ડોક્ટર એસ.આર. વ્યાસ નામના જે વ્યક્તિ હતા તેમને પાછલા બારણેથી આ જે ભરતીમાં નોકરીએ લગાવી દેવામાં આવ્યા હતા। તેમની જે લાયકાત હતી એ લાયકાત પણ જે જરૂરિયાત હતી જરૂરિયાત મુજબની નથી। આ સમગ્ર મામલો જ્યારે 2018માં એક તપાસ થાય છે અને આ તપાસમાં પણ આ સમગ્ર બાબત ખુલીને સામે આવે છે અને જ્યારે આ મામલો જ્યારે વીસીના ટેબલ સુધી પહોંચે છે, તત્કાલીન વીસી અશોક પટેલ હતા તેમના સુધી પહોંચે છે, ત્યારે અશોક પટેલે આ મામલો પણ દબાવી દીધો હતો અને જે બાદ આ દિન સુધી આ જે ભરતી થઈ હતી એ ભરતી ઉપર મામલા ઉપર પડદો પાડી દેવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલો હાલમાં સામે આવતા હાલમાં તો સમગ્ર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓએ કે જે કર્મચારીઓએ એમાં ચકચાર મચાવી છે। જી પ્રિયા। જી રાજેશ, જેવી રીતે આ ડોક્ટર એસ.આર. વ્યાસની નિમણૂક સદંતર ખોટી હતી તે અંગે આપ વધુમાં શું કહેશો? જી ચોક્કસથી આ જે ડોક્ટર એસ.આર. વ્યાસ હતા તેમને જ્યારે આ ભરતી જ્યારે યોજાઈ હતી તેમાં નિયત નમૂના પ્રમાણે જે પોતાનું ફોર્મ રજૂ કરવાનું હોય છે અને આ ફોર્મની જે ફી પણ ભરવાની હોય છે, પણ તેમ આ જે એસ.આર. વ્યાસ હતા તેમને એક કોરા કાગળની અંદર જે લીટીવાળું કાગળ હતું તેમાં પોતાની જે આ નોકરી માટેની જે સમગ્ર વિગતો દર્શાવીને આ ફોર્મ જે હતું તે રજૂ કર્યું હતું નોકરી માટે અને જે બાદ જે તપાસમાં સામે આવ્યું કે તેમને કોઈ પણ પ્રકારની આ રીતની કોઈ ફી પણ ભરેલી નથી અને નિયત નમૂના પ્રમાણે એમને કોઈ નોકરી માટે જે જરૂરિયાત જે એમના જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તે પણ નથી। જેના લીધે હાલમાં તો
SR વ્યાસ ને તેમજ જે યુનિવર્સિટીના જે સત્તાધીશો જે તે વખતના હતા, જે સત્તામંડળો હતું, તેમની સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જી પ્રિયા. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે બનાસકાંઠાની ઘટના સામે આવી છે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ. ત્યારે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીએ કૃષિ યુનિવર્સિટીના વીસીને પણ ફોન લગાવ્યો હતો, પણ કૃષિ યુનિવર્સિટીના વીસીએ જવાબ આપ્યા વિના ફોન કાપ્યો હતો. જ્યાં અનેક ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. તેઓ આ ભરતી કૌભાંડના મામલાથી ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જેવી રીતે કૃષિ યુનિવર્સિટીના વીસી સવાલોથી ભાગ્યા છે, પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીનો કોલ તેમને નહોતો ઉપાડ્યો. આ મુદ્દે ત્યાંના વીસી સાથે વાત કરવા માટે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીએ ફોન લગાવ્યો હતો, પરંતુ તેમણે ફોન નહોતો ઉપાડ્યો, જે ચોક્કસપણે દર્શાવી રહ્યું છે કે તેઓ આ મામલાથી દૂર ભાગી રહ્યા છે. અને જેવી રીતે આ જવાબ આપ્યા વિના તેમણે કોલ કાપ્યો, ચોક્કસપણે દર્શાવી રહ્યું છે કે તેઓ આ મામલે કંઈ જ કહેવા નથી ઈચ્છતા, કારણ કે જેવી રીતે આ ભરતી કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે તેમને જેવી રીતે તેઓ જવાબ નથી આપી રહ્યા, ચોક્કસપણે દર્શાવી રહ્યું છે કે કેવી રીતે તેઓ સવાલોથી ભાગી રહ્યા છે અને કેવા બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જેવી રીતે તેમણે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીનો ફોન કાપ્યો છે એટલે ચોક્કસપણે સાબિત જ થઈ રહ્યું છે કે તેઓ સવાલોથી ભાગી રહ્યા છે, કારણ કે ભરતી કૌભાંડનો જેવી રીતે મામલો સામે આવ્યો છે ત્યારે આ વિશે તેમને પણ ખબર છે, જેના કારણે તેમની પાસે કોઈ જવાબ નથી અને તેઓ સવાલોથી ભાગી રહ્યા છે.